19મો પાઠ બીજ કહે છે ખેડૂતની વાર્તા એ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ। મિત્રો, બીજ કહે છે એક બાજરીનો દાણો, બાજરીનું બીજ છે તે એક વાર્તા કહે છે કે જૂના સમયમાં કેવી રીતે ખેતી થતી હતી, લોકો સાથે મળીને ઉત્સવો ઉજવતા હતા, સાથે મળીને ભોજન કરતા હતા અને તે સમયે જે રસોઈ બનાવતા એનો સ્વાદ કેટલો મીઠો આવતો હતો એની વાત કરે। ત્યારબાદ મિત્રો થોડા વર્ષો પછી સમય સાવ બદલાઈ જાય છે, એટલે કે જે જગ્યાએ ખેડૂતો છે તે બાજરી, શાકભાજી એવું બધું વાવતા હતા એની જગ્યાએ લોકો હવે શું તો કે બજારમાં જે પાકના ભાવ સારા મળે એવા બધા પાક વાવવા લાગ્યા છે, એટલે કે કપાસ, ઘઉં એવું બધું વાવે છે અને જે બિયારણ છે એનો સંગ્રહ કરતા નથી પરંતુ બજારમાંથી જ લેવા જાય છે, બરાબર। અને ત્યારબાદ શું તો કે લોકો છે તે ટ્રેક્ટર વસાવતા થયા છે। અહીં વાત જામજીભાઈ નામના ખેડૂતની કે તે વૃદ્ધ થાય છે અને તેમનો પુત્ર હસમુખ છે તે હવે ખેતી કરે છે અને તેનો પરિવાર છે તે સંભાળે છે। હસમુખ જે છે તે હવે જે પાકની માંગ બજારમાં હોય તેવા જ પાક વાવે છે। ત્યારબાદ તેમણે શહેરમાં જવા અને આવવા માટે મોટરસાઇકલ ખરીદી છે, ખેતી કરવા માટે તેમણે ટ્રેક્ટર લીધું છે, બરાબર। આટલા સુધી આજે આપણે આ લેક્ચરમાં પાઠ ભણીશું। ધોરણ 5માં 19મો પાઠ બીજ કહે છે ખેડૂતની વાર્તા। હું બાજરીનું નાનકડું બીજ છું। અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીં આપણને બાજરીના નાના નાના દાણા આપેલા છે। ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં, ઘણા વર્ષો પહેલાં એટલે ક્યારે તો કે આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો તે પહેલાં। આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો? 15મી ઓગસ્ટ 1947માં, અને વાત ક્યારની છે? 1940ની, એટલે આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો તે પહેલાંની વાત છે। ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું। મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂત ભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે। જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું। હવે જો બાજરીનું નાનકડું બીજ, બાજરીનો દાણો બોલે છે, બરાબર, કે મારે શું મારી વાર્તા કહેવી છે। એમની તો એકલાની વાર્તા નથી કહેવી, પરંતુ એના ખેડૂતનું નામ શું છે? દામજીભાઈ, અને એના પરિવારની પણ વાર્તા કહેવી છે। હવે વાર્તાની આપણે શરૂઆત કરીએ। મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો। સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા। હવે જો મિત્રો આપણે એટલું સમજી લઈએ કે આ જે બાજરીનો દાણો છે તે શું કહે છે? મારો જન્મ ગુજરાતના વાન ગામમાં, અને જે સમયની બાજરીનો દાણો વાત કરે છે તો તે સમયે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। પછી તે વિસ્તારમાં અનાજ, શાકભાજી ખૂબ જ જાણીતા છે। હવે દામજીભાઈ જે છે તે શું કામ કરતા હતા? તો કે સારા પાક જે થયો હોય એના બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા કે જેથી બીજું ચોમાસું આવે ત્યારે બીજ છે એને વાવી શકાય। આ રીતે બધા બીજનો વેલો છે, વંશ વેલો છે તે આગળ ચાલતો હતો। હવે દૂધી છે એના બીજ કેવી રીતે સાચવીને રાખતા? તો કે સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી
તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. હવે બીજ છે એને કેવી રીતે સાચવવામાં આવતા? તો કે કોઈ સુકાયેલી દૂધી હોય એને શું કરે? તો કે માટીનો લેપ લગાવી દે કે જેથી એમને કોઈ ઉધી છે એવી જીવાત કોઈ લાગી શકે નહીં. પછી શું કરે? હવે દૂધી હોય એની અંદર બીજ રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી. અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા. હવે તમે બાજુમાં જોઈ શકો કે અહીં બાજરીના દાણા તો છે, પરંતુ સાથે સાથે લીમડાના પાન પણ છે. હવે દામજીભાઈ છે આ વખતે શું કરે છે? તો કે લાકડાની મજબૂત પેટી બનાવે છે. હવે આગળ જોઈએ, બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા. તે ખૂબ મોટો પરિવાર હતો. દામજીભાઈનો જે પરિવાર છે એ ખૂબ મોટો હતો, કેમ કે એમના ભાઈ, પછી એમના દીકરા, એમના મમ્મી પપ્પા એ બધાય શું સાથે રહેતા હતા. પિતરાઈ ભાઈ એટલે કોણ? તો કે પપ્પાના ભાઈ હોય, પછી એના દીકરા હોય, એ બધાય સાથે રહેતા હતા. ગામના લોકો એકબીજાની મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા, સાથે સાથે ઉત્સવ મનાવતા. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી. દાણો શું કહે છે કે તે સમય તો બહુ સારો હતો, એની વાત જ શું કરવી. શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. જો મિત્રો, મસાલા કેવી રીતે તૈયાર કરવામાં આવતા, એને કેવી રીતે સાચવવામાં આવતા તે આપણે જોઈએ કે શિયાળાના તાજા શાકભાજી હોય, શાકભાજીમાં મસાલા ભરી, જો મિત્રો શું કરતા, કેવી રીતે બધા ઉત્સવો છે ઉજવતા હતા? તો કે શિયાળામાં તાજા શાકભાજીમાં મસાલા ભરે અને તેને એક માટલામાં ભરવામાં આવે. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું. પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને ઉંબાડિયું એટલે ઊંધિયા જેવી વાનગી કહેવામાં આવે છે. જો મિત્રો, તે કેવી ખાસ વાનગી બનાવતા, એ વાનગીનું નામ શું હતું? ઉંબાડિયું. બરાબર. તો આવી રીતે તે સમયે લોકો છે તે આવી રીતે શાકભાજી છે તે એમાંથી આવી રીતે ઉંબાડિયું નામની વાનગી બનાવતા હતા. હવે આગળ આપણે જોઈએ, ઉંબાડિયાની સાથે માટીના ચૂલા પર જો મિત્રો, અહીંયા ઉંબાડિયું તમે જોઈ શકો. બરાબર. આ બેનના હાથમાં જો માટલું રહ્યું, આ માટલામાંથી તે જુઓ ચમચાની મદદથી ઉંબાડિયું છે તે કાઢે છે. ઉંબાડિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે. માટીનો ચૂલો હોય, બરાબર, એની ઉપર માટીની તાવડી હોય, એની ઉપર એમાં છે એ બાજરીના રોટલા બનાવવામાં આવતા. તો ઉંબાડિયા સાથે શું ખાવામાં આવતું? તો કે બાજરીના રોટલા. કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી અને છાશ પણ હોય. જો મિત્રો, કેવો સારો સ્વાદ લાગે. ઘરની તાજી તાજી છાશ હોય, ગરમ ગરમ ઉંબાડિયું બનાવેલું હોય, ગરમ ગરમ બાજરીનો રોટલો હોય. જો મિત્રો, કેવી સરસ મજાની એને ખાવાની મજા આવતી હશે. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેચીને વેપારીને વેચી દેતા હતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. તો તમે ગાંધી બાપુના જે રેટિયો છે એના વિશે તો તમે સાંભળ્યું જ હશે. બરાબર. આવી રીતે ચરખો હોય, પછી આવી રીતે રેટિયો હોય, ત્યાં કાંતવાનું હોય. બરાબર. તો રેટિયામાં શું? તો એ કપાસ હોય, બરાબર. તો કપાસમાં રૂ હોય એને રેટિયા પર કાતવામાં આવે. પછી એમાંથી જે તાંતણા તૈયાર થાય અને એમાંથી શું કાપડ બનાવવામાં આવતું. આવી રીતે ખેડૂતો છે તે બધી પ્રવૃત્તિઓ કરતા. તે બીજું આ સિવાય શું કરતા? તો કે ઘરમાં છે તેઓ શાકભાજી રાખતા. પછી વધારાની જે શાકભાજી હોય એ વેપારીને શહેરમાં જઈને વેચી દેતા.
બરાબર, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા. હવે કહેવાનું છે, શું તમારા ઘરમાં રોટલી બને છે તે કયા અનાજમાંથી બને છે? તો જો તમારા ઘરમાં રોટલી બનતી હોય તો એનો જવાબ તમારે અહીંયા લખવાનો છે. કયા અનાજમાંથી બને છે મિત્રો? તો એ તો તમને ખબર હશે કે રોટલી છે તે ઘઉંમાંથી બને છે. તમે બાજરીના કે જુવારના રોટલા ખાધા છે? તમને કેવા લાગ્યા? તો મિત્રો ઘણા બાળકોએ રોટલા ખાધા હશે, તો તમારે એનો જવાબ અહીંયા લખવાનો છે. પછીનો પ્રશ્ન, ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે, તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? અને કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય તે તમારે દરેકની વિગતો અહીંયા લખવાની છે. હવે શોધી કાઢો અને લખો. તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તો મિત્રો દરેક ઘરમાં છે અલગ અલગ રીતે કઠોળ અને જીવજંતુઓથી જે અનાજ અને કઠોળનું છે એ જીવજંતુઓથી રક્ષણ કરવા માટે અલગ અલગ રીતે બધા પ્રયોગ કરતા હોય છે. તો તમારા ઘરે જે રીતે પ્રયોગ થતો હોય તે તમારે અહીં રહેલી ખાલી જગ્યામાં લખવાનું છે. જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવાય છે? તો મિત્રો ખેતીને સંબંધિત તો ઘણા બધા તહેવારો મિત્રો ઉજવાતા હોય છે, બરાબર, જુદી જુદી ઋતુઓમાં ઉજવાતા હોય છે. તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો. તો એમાંથી કોઈ પણ એક તહેવાર વિશે મિત્રો તમારે લખવાનું છે કે તમને જે આવડતું હોય, બરાબર, એના વિશે તમારે લખવાનું રહેશે. જે આ બધું તમારું હોમવર્ક રહેશે. હવે જોઈએ આપણે, જેમ કે તહેવારનું નામ, તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, તે કયા કયા રાજ્યમાં ઉજવાય છે, કઈ ખાસ પ્રકારની વાનગીઓ બનાવાય છે, તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે, બધા સાથે મળીને કે પોતપોતાના ઘરમાં. તો આ જે તમે તહેવાર વિશે માહિતી લખો તે તમારે નોટબુકમાં લખવાની છે, અને નોટબુકમાં આ બધી વિગતો આવી જાય એવી રીતે તમારે લખવાનું રહેશે. અને હા, ફોટો પાડીને પછી મને હોમવર્ક પણ મોકલવાનું રહેશે કે મેં આ જવાબ છે તે લખ્યો છે. આગળ જોઈએ, તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી તેના વિશે જાણો. ઉદાહરણ તરીકે મિત્રો જોઈએ તો બોળો છે તે અત્યારમાં આપણે કોઈ બનાવતા નથી, પરંતુ પહેલાંના સમયમાં બનાવવામાં આવતો હતો. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ, તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય? શું આ બીજને ઓળખો છો? તો મિત્રો જો આ પણ તમારે એક પ્રયોગ છે, બરાબર, તમે આ બધા બીજને ઓળખો છો? જો તો મિત્રો તમારે ચિત્ર જોવાનું છે, તમે બધા બીજને ઓળખો છો? તો તમે ઓળખતા હોય તો તમારે બીજની નીચે અથવા તમને જ્યાં યોગ્ય જગ્યા લાગે ત્યાં દરેક બીજના નામ લખવાના રહેશે, બરાબર. આ બધે તમારે નામ લખવાના રહેશે. સમય બદલાયો, નવો મુદ્દો શરૂ કરવા જઈએ કે શું નામ છે? સમય. બીજ છે તે હવે આગળ વાર્તા કહે છે. વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી. સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું. જો બીજ શું કહે છે કે પછી વીજળી આવી. વીજળી એટલે આપણે ઘરે જે લાઇટ છે ને તે આપણે બધાને જાણીએ છીએ કે આપણે સ્વિચ શરૂ કરીએ એટલે શું થાય તો કે અજવાળું પડે. એટલે બીજને તો ભાઈ નવાઈ લાગી કે આવી રીતે સ્વિચ પાડે ત્યાં તો અજવાળું જ અજવાળું થાય. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. એટલા માટે મિત્રો ઘઉં, કપાસ એને કેવા પાક કહેશું? રોકડિયા પાક કહેશું. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે
કે આ નવું બીજ છે ઉત્પાદન સારું થાય છે એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. હવે આ દાણો શું કહે છે, બાજરીનો દાણો, કે હવે તો બધું બદલાઈ ગયું છે. હવે ખેડૂતો શું કરે છે, તો એ કપાસ ને ઘઉં એવા બધા પાક વાવે છે. કેમ, તો કે બજારમાં એનો સારો ભાવ મળે છે. અને બીજા બધા પાક કયા કયા, બાજરી, જુવાર, શાકભાજી એને તો વાવવાનું બંધ કરી દીધું છે. અને ખેડૂતો હવે શું કરે છે, બજારમાંથી બીજ છે એ ખરીદી આવે છે, એનો સંગ્રહ કરતા નથી. પરંતુ શું કરે છે, તો કે બજારમાંથી લઈ આવે છે. કેમ, તો કે એનું ઉત્પાદન સારું થાય એટલા માટે. એટલે લોકો જૂના બીજ હવે રાખતા નથી. હવે ગામમાં લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જ જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો તેવો સ્વાદ કેવી રીતે રહે. હવે બીજ છે એ કહે છે કે લોકો અમુક દિવસો ક્યારેક જ ભેગા મળીને જમતા, અને જમતા હોય ત્યારે શું યાદ કરતા, કે તે જૂના દિવસોમાં આપણે જે તાજા ખેતરના શાકભાજી, અનાજ એ બધું આપણે ખાતા તો એનો સ્વાદ કેટલો સરસ લાગતો. પરંતુ હવે બીજ શું કહે છે, હવે તો બીજ જ બદલાઈ ગયા. બરાબર, હવે તો તમે નવા નવા બીજ લાવો છો અને પછી ખોરાકમાં એનો સ્વાદ થોડોક આવે. હવે એનો સ્વાદ એમાં રહ્યો નથી. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધ એટલે કે ઘરડા થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. તેણે ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ લીધું. ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. તો અહીં હવે બીજ શું કહે છે, કે દામજીભાઈ તો હવે વૃદ્ધ થઈ ગયા હતા. એટલે એમનો દીકરો હસમુખ છે તે હવે ખેતી કરે છે, એના પરિવારનું ધ્યાન રાખે છે. પછી એણે તો ખૂબ પૈસા કમાયો. એના લીધે એણે શું કર્યું, તો કે જૂનું ઘર હતું એની જગ્યાએ હવે નવું ઘર બનાવડાવ્યું છે. પછી ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા છે. અને બીજું શું, તો કે એણે પાણી કાઢવા માટે મોટર પંપ ગોઠવ્યા છે. પછી શહેરમાં જવા માટે આવવા માટે મોટરસાઇકલ ખરીદી છે, એટલે કે આપણે ગાડી જે કહીએ તે ખરીદી છે. પછી ખેતર ખેડવા માટે ટ્રેક્ટર એણે ખરીદ્યા છે. બરાબર, ટ્રેક્ટર પણ લઈ લીધા છે જે બળદોની જગ્યાએ કામ કરે છે. બળદોને એક ખેતર ખેડતા આખો દિવસ થતો હતો, એની જગ્યાએ ટ્રેક્ટર છે તે આ કામ ખૂબ જ ઝડપથી કરી શકે છે. હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. હવે હસમુખ એવું કહે છે કે અમે તો ભાઈ એવા જ બધા પાક ઉગાડીએ કે જેને બજારમાં સારો ભાવ મળતો હોય. બરાબર, ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે, એટલે અમે બધી વસ્તુઓ છે તે લાવી શકીએ છીએ. બરાબર, અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. એટલે ધીમે ધીમે અમારો વિકાસ પણ સારો થાય છે, અમને બધી વસ્તુઓ મળી રહે છે. આવી રીતે અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. હવે મિત્રો આગળનો જે પાઠ છે, બરાબર, અહીંયાથી આપણે પાઠની શરૂઆત આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી મિત્રો તમને PDF તરીકે જે સ્વાધ્યાય પોથીના ફોટા મોકલેલા છે એમાંથી તમારે સ્વાધ્યાય પોથી પૂરી લેવાની રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને બાકી રહી ગયું હોય તે પૂરી લેજો. બરાબર, અને મિત્રો બની શકે તો આપણે પ્રયત્ન કરીએ જ છીએ કે આપણે PDF જે મળી છે એમાંથી આપણે વિડીયો તરીકે પણ સ્વાધ્યાય પોથી પૂરીએ છીએ. બરાબર, અને પછી તમારો જે કાંઈ પ્રશ્ન જે અંદર અક્ષર ન દેખાતા હોય તેને પણ આપણે સમજીને પૂરીએ છીએ. પરંતુ મિત્રો આપણે પાઠ છે એ હજી ઘણા બાકી છે. બરાબર, તો આપણે પાઠ પૂરા થાય એની સાથે આપણે PDF મોકલી દઈશું. પરંતુ એનો જે સમય મળશે તો PDFનો આપણો વિડીયો બનાવીશું. તો સારું, આવજો મિત્રો, ફરી મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.